પૂરાથી સારું કહેવાય. થોડી વાર પહેલાંનો વિડીયો તમે જોયો હશે. 10 મહિના પછી આજે 5 કિલોમીટર રનિંગ પૂરું કર્યું અને ટાઈમ બહુ ખરાબ આવ્યો. જોકે રનિંગ પૂરું થઈ ગયું પણ ટાઈમ ઘણો ખરાબ આવ્યો. 31 મિનિટ આવ્યું છે 5 કિલોમીટરનો ટાઈમિંગ. ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે કઈ રીતે પૂરું કરવું, શું કરવું, મારાથી દોડાતું નથી, આમ છે તેમ છે. પણ ખરેખર તો સ્ટાર્ટિંગમાં તમારાથી નહીં જ દોડાય. આજે મેં લગભગ ગઈ ભરતી પાસ કરી ત્યારથી આજે છેક મેં 5 કિલોમીટર પૂરું કર્યું અને મેં સ્ટાર્ટિંગ કર્યું એને 3-4 દિવસ થયા છે. શ્વાસ ફૂલવા, પેટમાં આંટી ચડવી, પગ દુખવા, ચક્કર આવવા, ઉલટી થવી, આ બધા પ્રોબ્લેમ આવતા હોય છે. આજે બી મને થોડું વોમિટ જેવું થયું હતું કારણ કે થોડું રાતે જમવાનું વધી ગયું હતું. પણ આ બધી વસ્તુને ઇગ્નોર કરી અને તમારે રનિંગ સ્ટાર્ટ રાખવું જોઈએ. પછી એક ક્વેશ્ચન બીજો એ બી હોય છે કે આપણે શ્વાસ કઈ રીતે લેવો, નાકથી લેવો કે મોઢાથી લેવો. તો હું પોતે સ્ટાર્ટિંગમાં શ્વાસ નાકથી લેતો હોઉં છું. 1-2 કિલોમીટર જેટલું નાકથી શ્વાસ લેતો હોઉં છું અને પછી બંને મતલબ નાકથી અને મોઢાથી બંનેથી શ્વાસ જોડે લેવાનું ચાલુ હોય છે. ટાઈમિંગ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થશે. અત્યારે તો ટાઈમિંગ બહુ ચાલે, ખરાબ જ આવ્યો છે, એટલો બધો સારો ટાઈમિંગ આવ્યો નથી પણ થશે. આના સિવાય મારું એક તમને સજેશન રહેશે કે તમે કોઈ બી જગ્યાએ ગ્રાઉન્ડમાં રનિંગ કરતા હો તો કોઈ ગ્રુપ પકડો. એકલા રનિંગ ના કરો. એકલા રનિંગ થતું નથી. જેનાથી થઈ જાય છે ને થઈ જાય છે, નથી થતી ને એના માટેની વાત છે. કોઈ ગ્રુપ પકડો જે સારું રનિંગ કરતા હોય, એવા દોસ્ત ગોતો જેને રનિંગ થતું હોય. વ્યવસ્થિત ડાયટ લો. 1 થી 2 મહિનાનો સમય છે. આડી અવળી જગ્યાએ વેસ્ટ ના કરો. વ્યવસ્થિત તમારા રનિંગમાં ટાઈમ આપો, એક્સરસાઇઝ ઉપર ટાઈમ આપો, વોર્મઅપ પર ટાઈમ આપો. આ બધી વસ્તુ ધ્યાન રાખશો તો તમારું રનિંગ ઇમ્પ્રૂવ થશે. બીજા ક્વેશ્ચન તો મને કોઈ રનિંગ રિલેટેડ ધ્યાન નથી આવતા. યુટ્યુબમાં ઘણી બધી એક્સરસાઇઝ છે, ડાયટ છે, એ બધું તમારે જોવું. બાકી તમને એમ લાગે કે કોઈ બીજો ક્વેશ્ચન છે તો તમે મને પર્સનલી નીચે કોમેન્ટમાં મેસેજ કરજો. હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ. અને રનિંગ સ્ટાર્ટ રાખજો અને મહેનત કરતા રહેજો. બેસ્ટ ઓફ લક.